નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આજના ફરી એક નવા વિડીયોમાં. તો આજે આપણે વિડીયોમાં વાત કરશું આધાર કાર્ડ એપ લોન્ચ વિશે. તો મિત્રો, હવે તમે તમારા મોબાઈલમાંથી જ તે તમારું નામ છે, તેમજ એડ્રેસ, જન્મ તારીખ, મોબાઈલ નંબર જેવી વગેરે બાબતો છે તે તમે હવે મોબાઈલથી જ અપડેટ કરી શકશો, એટલે કે સુધારા કરી શકશો આધાર કાર્ડ એપની મદદથી. તો આ સુધારા તમે ક્યારે અને કેવી રીતે કરી શકશો તેના વિશે આપણે આગળ આ વિડીયોમાં વાત કરવાના છીએ. તો મિત્રો, વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી અમે ગુજરાત સરકારની દરેક સરકારી ભરતી રિલેટેડ તેમજ ગુજરાત સરકારની દરેક સરકારી યોજના રિલેટેડ તેમજ નવી માહિતીના વિડીયો બનાવી આ ચેનલ ઉપર અમે પોસ્ટ કરીએ છીએ, તો તેની નોટિફિકેશન સૌ પ્રથમ આપને મળતી રહે. તો ચલો દર્શક મિત્રો, આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો દર્શક મિત્રો, તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો, ઈ આધાર એપ જે છે તે ભારતમાં લોન્ચ થવા જઈ રહી છે. મોબાઈલમાંથી જ તમે હવે નામ તેમજ સરનામું છે, જન્મ તારીખ અને મોબાઈલ નંબર જે છે તે અપડેટ કરી શકવાના છો. તો મિત્રો, જે આ આધાર ઈ એપ છે તે કેવી રીતે કામ કરશે તેની આપણે વાત કરીએ તો એપમાં લોન્ચિંગ કરીને એ આધારિત વેરિફિકેશન કરવામાં આવશે. તમે દસ્તાવેજ અપલોડ કરી શકો છો, જેમ કે તમારે એડ્રેસ સુધારો કરવો છે તો તમે વીજળી બિલ છે તે અપલોડ કરી અને તમારું એડ્રેસ છે તે ચેન્જ કરી શકો છો. અને આ એપની મદદથી તમે ઈ આધાર પીડીએફ છે તે ડાઉનલોડ કરી શકો છો. આધાર સેન્ટર જવાની તમારે હવે જરૂર નહીં રહે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારો માટે આ એપ જે છે તે ખાસ મહત્વની ઉપયોગી રહેશે. આધાર કાર્ડ અપડેટ, તેના માટે અપડેટ કયા કયા વિગતોની જરૂર પડશે તેની વાત કરીએ તો નામ સુધારો છે, તેમજ સરનામું સુધારો છે, જન્મ તારીખ તેમજ જાતિ, મોબાઈલ નંબર અને ઈમેલ જેવી વગેરે બાબતો સુધારો કરી શકશો. વીજળી બિલ જેવા દસ્તાવેજોથી તમે સરનામાનું વેરિફિકેશન થશે અને આ પ્રોસેસ જે છે તે 30 દિવસથી 90 દિવસ સુધી ચાલતી હતી. ત્યાર પછી તમારો જે સુધારો છે આધાર કાર્ડમાં તે અપડેટ થતો હતો, પરંતુ હવે આ એપની મદદથી તરત જ તે તમારો સુધારો અપડેટ થઈ જશે અને તમે સુધારો કરી શકો છો. મિત્રો, જે આધાર ઈ એપ છે તેના ફાયદા અને જોખમની આપણે વાત કરીએ તો તેનો ફાયદો છે કે તમે ઘરે બેઠા જ તમારું જે નામ, સરનામું, જન્મ તારીખ તેમજ મોબાઈલ નંબર છે તે અપડેટ કરી શકો છો. અને વધુ સુરક્ષિત માટે તમે ફેસ આઈડી તેમજ સરળ એક્સેસ કરી શકો છો. તેમજ આનો જે જોખમની આપણે વાત કરીએ તો ડેટા સુરક્ષા માટે તમે ઓટીપી અને બાયોમેટ્રિક વાપરી શકો છો. હાલ જે એમ આધાર એપ છે તેમાં તમે મર્યાદિત અપડેટ કરી શકો છો. હાલ તમે માત્ર તમારું જે એડ્રેસ છે તે એક જ સુધારો કરી શકો છો, પરંતુ જે ઈ આધાર એપ છે તેમાંથી તમે હવે બધું જ ઘરે બેઠા તમારા મોબાઈલથી અપડેટ કરી શકશો. તો મિત્રો, તમે કેવી રીતે આ એપનો ઉપયોગ કરી શકો છો? તો તમે એમ આધાર એપ છે તેને અપડેટ કરો તો પણ થઈ જશે, અથવા આધાર લિંક મોબાઈલ નંબર વાપરો, અથવા લોન્ચ પછી તમે ગૂગલ પ્લે સ્ટોર અથવા એપ સ્ટોરમાંથી તમે એપ ડાઉનલોડ કરી શકશો ઈ આધાર એપની. અને વિગતો અપડેટ કરવા કરતા પહેલા તમે તમારા જે દસ્તાવેજો છે તે તૈયાર રાખો. અને વધુ માહિતી માટે તમે યુઆઈડીએઆઈની જે ઓફિશિયલ વેબસાઇટ છે તેના પરથી પણ તમે માહિતી મેળવી શકો છો. ત્યાર પછી મિત્રો, ઈ આધાર એપ શું છે તેની આપણે વાત કરીએ તો યુઆઈડીએઆઈ દ્વારા વિકસિત નવું મોબાઈલ એપ જે છે તે લોન્ચ કરવામાં આવી રહ્યું છે, જેમાં એઆઈ અને ફેસ આઈડી વાપરીને આધારિત વિગતો જેવું કે નામ, સરનામું, જન્મ તારીખ, મોબાઈલ નંબર ઘરે બેઠા જ તમે અપડેટ કરી શકવાના છો. આ જે એપ્લિકેશન છે તે નવેમ્બર 2025માં લોન્ચ થશે, જે 130 કરોડ આધાર ધારકો માટે સરળતા લાવશે. હાલ જે ઈ આધાર એપ છે તે મિત્રો લોન્ચ કરવામાં આવેલી નથી, પરંતુ નવેમ્બર મહિનામાં જે ઈ આધાર એપ છે તે લોન્ચ થવા જઈ રહી છે. ત્યાર પછી તમે આ એપ છે તે પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી શકો છો અને તમારું જે અપડેટ કરવાનું છે આધાર કાર્ડમાં નામ છે, સરનામું છે, જન્મ તારીખ છે, મોબાઈલ નંબર છે જેવો વગેરે બાબત તમે ઘરે બેઠા જ તમારા મોબાઈલથી અપડેટ કરી શકો છો. અને તેના માટે તમારે ફિંગરપ્રિન્ટ છે, ઓટીપી છે, ફેસ આઈડી વેરિફિકેશન જેવા વગેરે ફીચર્સનો ઉપયોગ કરીને તમારી જે બધી માહિતી છે તે ઘરે બેઠા તમારા મોબાઈલથી તમે અપડેટ કરી શકશો છો. તો નવેમ્બર મહિના સુધી તમારે રાહ જોવાની રહેશે, જ્યાં સુધી આ એપ લોન્ચ ના થાય ત્યાં સુધી. હાલ જે એમ આધાર એપ છે તેમાં તમે ખાલી એડ્રેસ જ તમારી જાતે ચેન્જ કરી શકો છો. બાકી બીજું બધું અપડેટ કરવા માટે તમારે નજીકના જનસેવા કેન્દ્ર ખાતે જવું પડે છે અને ત્યાં તમે કરી શકો છો બધું. તો મિત્રો, આધાર કાર્ડની જે ઈ એપ આધાર લોન્ચ થવાની છે તેના વિશે મેં તમને માહિતી આપી. આશા રાખો આ વિડીયો તમને પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમારા કોઈ પ્રશ્ન હોય તો અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો, અમે તમારા પ્રશ્નનો રિપ્લાય આપીશું. અને આ ઈ આધાર એપ જ્યારે લોન્ચ થશે ત્યારે અમે ફરી એક નવો વિડીયો બનાવશું, તમે કઈ રીતે સુધારા કરી શકો તેની બાબતે. તો ફરી એક નવા ટોપિકમાં નવા વિડીયો સાથે મળશું. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.